આઠ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી કમલમ ખાતે પ્રદેશ ભાજપના મોવડી મંડળની બેઠક યોજાઈ। બેઠક બાદ પ્રદેશ પ્રવક્તા પ્રશાંત વાળાએ વિગતો આપતા જણાવ્યું, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના ભાજપના પ્રદેશ કક્ષાના શીર્ષ નેતાઓ વિવિધ બેઠકો પર પ્રયાસ કરી રહ્યા છે અને દરેક વિધાનસભા બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। જનતાના આશીર્વાદ ભાજપા સાથે હોવાથી હાર ભાળી ગયેલી કોંગ્રેસ એક જવાબદાર રાજકીય પાર્ટીને શોભે નહીં તેવી નિમ્ન કક્ષાની હરકતો પર ઉતરી આવી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો। સુરત ખાતે ઈંડા ફેંકવાની જે ઘટના બની તે શરમજનક હોવાનું પ્રશાંત વાળાએ જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલજી તેમજ તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ અને પેટા ચૂંટણીના ઇન્ચાર્જ આદરણીય ભાર્ગવભાઈ ભટ્ટ એ આજે ડાંગ અને કપરાડા ખાતે ચૂંટણીલક્ષી બેઠકો લઈ રહ્યા છે। ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણિયા તેમજ ચૂંટણીના ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી એ પણ આજે ધારી અને ગઢડા વિધાનસભા બેઠકો પર ચૂંટણીલક્ષી બેઠકો લઈ રહ્યા છે। દરેક વિધાનસભાઓમાંથી જનતાનો ખૂબ સારો ઉમળકો પ્રતિસાદ આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે અને જે પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે એ જોઈને હતપ્રદ થઈ ગયેલી કોંગ્રેસ એ કોઈને કોઈ રીતે ગુજરાતનું વાતાવરણ ડોળવાના નિષ્ફળ કુપ્રયાસો કરી રહી છે। ગઈકાલે સુરત ખાતે જે ઘટના બની ઈંડું ફેંકવાની, હાર ભાળી ગયેલી કોંગ્રેસ જેની પાસે હવે કોઈ મુદ્દાઓ નથી ત્યારે યેન કેન પ્રકારે કોંગ્રેસ લુખ્ખા તત્વો દ્વારા આવા ઈંડા ફેંકવાના હીન પ્રયાસો, નિમ્ન કક્ષાના પ્રયાસો કરી રહી છે। ગુજરાતનું શાંતિનું વાતાવરણ ડોળવાના કુપ્રયાસો આ કોંગ્રેસ કરી રહી છે।